નામ ચાંડેરા હરદાસભાઈ રામભાઈ છે ટૂંકમાં. અમે સિલના મેળામાં અમારો કોન્ટેક્ટ છે તો લાલાભાઈ રે એટલે મને અહીંયા જુગાર વિશે વાત કરી. મને કે તું જુગાર રમવું છે? હું ભાઈ કીધું હું જુગાર નથી રમતો ટૂંકમાં. તો એ મને ભોસલાવીને ટૂંકમાં અહીંયા કીધું કે ભાઈ એમાં નાની નાની રકમથી રમવાનું છે આપણે, તું મૂંઝામાં કે આપણે નાની નાની. હું કહું કંઈ વાંધો ના હાલ ને, તો મને સાંજે ફોન કરજો. તો એમ વેઇટ કરાવીને ટૂંકમાં સાંજે પાછો 11 વાગે ફોન આવ્યો ટૂંકમાં. એટલે બસ સ્ટેન્ડે ભેરા થયા. મને કે આપણે રહી જ વાડીઓમાં રમવા જવાનું છે ને રૂપિયા લેતો નહીં આવતો. હું કહું કેમ રૂપિયાનો લેતો હું? તો કહે કે પોલીસનો હાથ હોય ને પકડાઈ જાય એવા માટે તું પાકેટ બાકીને બધું મૂકીને આવજે. ત્યાં ગયો એટલે મને સમજાવવા એમ આવ્યો. મને 20-20ની 100 નોટ આપી છે ટૂંકમાં એ લોકોએ. 100 નોટમાં એમને કીધું કે 20ની 500 રૂપિયામાં ગણવાની આવી. એટલે ટોટલ 1 લાખ રૂપિયા થાય. હવે તું આ હારી જાય ગયા તો મને સવારે 1 લાખ રૂપિયા દીધા, જીતી જાય તો મારા પાસે લઈ જાય. હવે હું કન્ટિન્યુ 20 થી 25 દિવસ રમ્યા એટલે મારા પાસે જે રોકડ રકમ હતી સાહેબ દેતો ગયો ટૂંકમાં. એ પછી મને બીજી મારા ભાઈના કોન્ટેક્ટ કરાવ્યો ટૂંકમાં, તારા ભાઈ પાસે રૂપિયા દે ને તો કે કારુભાઈ રમવા આવે ગયા. પછી એના સકંજામાં લીધો ટૂંકમાં. પછી છેલ્લે એનો ઓલું થયો. પછી એને ખબર હતી કે રૂપિયા નહીં કાઢે. પછી ભાગ રાખ્યો એ લોકોએ મને, લાલાભાઈ ટૂંકમાં. ભાગ રાખીને મને પ્રેશર ઉપર કે આપણે બે ભાગ રહી હવે તો આપણે જીતી જ જશું અહીં કે. એટલે હું થોડોક માનસિક રીતે તૈયાર છું કે ભાઈ હવે આટલા ગયા એટલે મારા ઘરના થઈ એટલે હું હવે ના હું ટૂંકમાં રમીશ. એવી રીતના મેં થોડુંક પ્રોત્સાહિત થઈને એ હા પાડી દીધી. પછી અહીંયા સીધા એક વ્યાજ મારો બ્લેન્ક ચેક લેવડાવી અને 10 લાખ રૂપિયા ભીમસીભાઈ પાસે વ્યાજે લેવડાવ્યા. હવે એ રૂપિયા સાહેબ એટલે હારી ગયા ટૂંકમાં. પછી અહીંયા બાકીમાં ચાલુ કર્યું. પછી જે 500 નોટની ચલણી હતું, 20ની નોટની, એ સીધી 5000માં કન્વર્ટ કરી. મારી ઉપર તે દિવસ રાતના 55 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ચડાવ્યું હોય ટૂંકમાં. કારાભાઈ 20 લાખનું 40 લાખનું ચડાવ્યું. મારો બ્લેન્ક ચેક છે ત્યારે મને દબાવવા માગે છે કે તું રૂપિયા નહીં આપી તો હું તને તારો ચેક મતલબ બેંકમાં નાખીને તને હલવાઈ દે ટૂંકમાં. એ એટલી મેટર 5 દિવસ હું ગુમસો રહેતો, ટેન્શનમાં રહેતો. એટલે કાલે મને સમાધાન પેટે ટૂંકમાં હોટલે બોલાવ્યો ટૂંકમાં. પછી આખી ચર્ચાઓ કરીને આખું લિટરેચર લીધું ટૂંકમાં. એટલા માગે છે ને એટલા કરવાનું છે, તારે શું કરવાનું છે? હું કે યાર મારા પાસે કઈ હકીકતમાં રહ્યું નથી ટૂંકમાં, મારી પ્રોપર્ટી નથી, હું ક્યાંથી આપું? મારા પાસે 2 જ ઓપ્શન છે કે હું મરી જાઉં ને કે મારા ખુલાસો કરવો. તો એમ કરીને સીધો અહીંયા ઝપટ મારી ને મારો ચેન તોડ નાખ્યો ને ઢીકાપાટું મારી અને મોંઢું માર્યા છે ટૂંકમાં. પછી મેં ભાઈને તાત્કાલિક કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવું મારું બન્યું છે ટૂંકમાં. તો તાત્કાલિક અહીંયા 112માં સંપર્ક કરી ને ઘટના સ્થળે લઈ આવ્યો ને પોલીસનો સારો સપોર્ટ છે કે મને આમાં મદદ કરી. અને હું કહેવા માગું છું કે જે આવા ફ્રોડર છે ટૂંકમાં ઘણા બિચારા બની ગયા છે અને ન બને એવા માટે હું આ ટૂંકમાં કહેવા માગું છું કે ભાઈ હવે હું ધ્યાન રાખજો આવા લોકો માટે ટૂંકમાં. બસ. રોજ તારીખ 1/12/2025ના રોજ ફરિયાદી શ્રી હરદાસભાઈ રામભાઈ ચાંડેરા જેઓ પશુપાલન ગૌમિત્ર તરીકેનો વ્યવસાય કરે છે અને લોએજના વતની છે, જેઓને આ કામના આરોપીઓએ જુગાર રમવા માટે લલચાવી અને તેઓ સાથે ટુકડે કરી 60 લાખ જેટલી રકમ પડાવી લીધેલ. ત્યારબાદ પણ 1 કરોડ જેટલી રકમ સતત આ કામના આરોપીઓએ તેમની પાસે ઉઘરાણી કરવાનું ચાલુ રાખેલ. અને આ દરમિયાનમાં બંને ફરિયાદી તથા આરોપીની હોટલ ખાતે કે જે ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં પડેલ છે ત્યાં સમાધાન માટે બેઠેલ. અને આ દરમિયાનમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી 2 ચેકો લખાવી લીધેલ તેમજ ફરિયાદીની ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે 2 તોલા જેની કિંમત રૂપિયા 1.5 લાખ પણ ઝૂંટવી લીધેલ અને ત્યાં એમને બાંધી રાખેલ, ત્યાં મારેલ. જે અંગે ફરિયાદીશ્રીનાઓએ સરકારશ્રીને ડાયલ 112 ઉપર ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ કામે આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ. ઉપરોક્ત ગુના કામે સંડોવાયેલ બંને આરોપીઓ રામ ઉર્ફે લાલા ગોવા સન ઓફ ગોવિંદભાઈ નંદાણીયા રહે લોવેજ ગામ તથા હિતેશ ઉર્ફે કારો ઉર્ફે કાળુ રમેશ વાઢેર રહે લોવેજ ગામ ને હાલમાં પકડી પાડવામાં આવેલ છે. ઉપરોક્ત બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. ઘટના ક્યાં બની હતી? ઘટના આરોપીઓ માંગરોળ પોરબંદર હાઈવે ઉપર લોએસ ગામથી થોડે દૂર વડવાળા હોટલ આવેલ છે, જે આરોપીની માલિકીની હોટલ છે અને ઘણા લાંબા સમયથી બંધ છે, ત્યાં બનેલ હતી. આરોપી અગાઉ કઈ ગુનામાં? આરોપી ઉપર અગાઉ એટ્રોસિટી જેવા તેમજ ચોરી જેવા ગુનાઓ દાખલ થયેલા છે. ક્યાં આરોપી ઉપર ક્યાં ગુના? આ કામનો જે આરોપી છે રામ ઉર્ફે લાલા ગોવા નંદાણીયા, તેના ઉપર એટ્રોસિટી, ફરજ રૂકાવટ તેમજ ફોરેસ્ટ દ્વારા અલગ ગુનાઓ નોંધવામાં આવેલ છે.